હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સંકલ્પની કસોટી. માર્ચ મહિનાઓનો ધગધગતો તાપ અને બોર્ડની પરીક્ષાનો છેલ્લો દિવસ. 17 વર્ષનો આર્યન રાજકોટના એક નાના ગામમાં રહેતો હતો. આર્યન ભણવામાં તેજસ્વી હતો, પણ તેના પિતા ખેતમજૂર હોવાથી આર્થિક સ્થિતિ નબળી હતી. આર્યનનું સપનું હતું કે તે એન્જિનિયર બને અને પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢે. તે દિવસે ગણિતનું પેપર હતું. આર્યને આખી રાત તૈયારી કરી હતી. સવારના 10:30 વાગ્યે પરીક્ષા શરૂ થવાની હતી. તેનું સેન્ટર ગામથી 20 કિલોમીટર દૂર શહેરમાં હતું. સવારે 8:45 વાગ્યે આર્યન સાયકલ લઈને બસ સ્ટેન્ડ જવા નીકળ્યો. અચાનક રસ્તામાં એક વળાંક પર તેની સાયકલની ચેઇન તૂટી ગઈ. સાયકલ રિપેર કરવાનો સમય નહોતો. તે દોડીને હાઈવે પર આવ્યો. પણ એ દિવસે એસટી બસની હડતાળ હતી. કોઈ ખાનગી વાહન પણ દેખાતું નહોતું. સમય ભાગી રહ્યો હતો. 9:15 વાગી ગયા હતા. આર્યન ગભરાઈ ગયો. તેની પાસે મોબાઈલ નહોતો કે તે કોઈને ફોન કરી શકે. તે રસ્તા પર આવતા જતા વાહનોને હાથ બતાવવા લાગ્યો, પણ કોઈ ઊભું ન રહ્યું. 9:30 વાગ્યે એક જૂની મોટરસાયકલ પર એક આધેડ વ્યક્તિ ત્યાંથી પસાર થયા. આર્યને રડમસ અવાજે તેમને રોક્યા અને પોતાની સ્થિતિ જણાવી. એ વ્યક્તિનું નામ હતું મનસુખભાઈ. મનસુખભાઈએ કહ્યું, બેટા, બેસી જા પાછળ. હું તને સેન્ટર પર પહોંચાડી દઈશ. પણ મુસીબત અહીં પૂરી નહોતી થઈ. અડધે રસ્તે પહોંચ્યા ત્યાં જ મોટરસાયકલનું ટાયર પંચર પડ્યું. મનસુખભાઈ બોલ્યા, બેટા, તારું નસીબ જ ખરાબ છે. હવે શું કરીશું? 9:50 વાગી ગયા હતા. પરીક્ષા સેન્ટર હજી 5 કિલોમીટર દૂર હતું. આર્યને જોયું કે એક ટ્રક ત્યાંથી પસાર થઈ રહ્યો છે. તેને વિચાર્યા વગર ટ્રક પાછળ દોટ મૂકી અને લટકી ગયો. ટ્રક ચાલકે તેને જોયો અને બ્રેક મારી. આર્યને હાંફતા હાંફતા બધી વાત કરી. ટ્રક ડ્રાઈવરે તેને કેબિનમાં બેસાડ્યો અને ફૂલ સ્પીડે ટ્રક દોડાવી. દસ અને 20 થઈ ત્યારે આર્યન પરીક્ષાના કેન્દ્રના ગેટ પર પહોંચ્યો. તેના કપડાં ધૂળવાળા હતા. ચહેરો પરસેવે રેબઝેબ હતો અને હાથ ધ્રુજતા હતા. જ્યારે તે ગેટ પર ચેકિંગ માટે ઊભો રહ્યો ત્યારે તેને યાદ આવ્યું કે ઉતાવળમાં તે પોતાની હોલ ટિકિટ મનસુખભાઈની મોટરસાયકલ પર જ ભૂલી ગયો છે. સુપરવાઇઝરે તેને અંદર જવા દેવાની ના પાડી દીધી. આર્યન તૂટી પડ્યો. તેની વર્ષોની મહેનત પાણીમાં જતી દેખાતી હતી. તેણે આચાર્યની ઓફિસમાં જઈને આજીજી કરી. આચાર્ય ભલા માણસ હતા,
તેમણે આર્યનની આંખોમાં રહેલી સચ્ચાઈ જોઈ. તેમણે ઓનલાઈન પોર્ટલ પરથી આર્યનનો ફોટો વેરીફાઈ કર્યો અને તેને કામચલાઉ પરવાનગી આપી. બરાબર 10:30 બેલે આર્યન પોતાની બેન્ચ પર બેઠો. તેના હાથ હજી ધ્રુજતા હતા. પણ જ્યારે તેની સામે ગણિતનું પેપર આવ્યું ત્યારે તેને બધું જ આવડતું હતું. તેણે મન લગાવીને પેપર લખ્યું. 3 મહિના પછી જ્યારે પરિણામ આવ્યું ત્યારે આખું ગામ ચોંકી ગયું. આર્યન જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યો હતો. મનસુખભાઈ અને એ ટ્રક ડ્રાઈવર પણ તેને મળવા આવ્યા હતા. જ્યારે તમે સાચા મનથી કોઈ લક્ષ્ય પાછળ પડો છો ત્યારે આખી કાયનાત તમને મદદ કરવા આવી જાય છે. મુસીબતો તો આવશે જ, પણ જે તે મુસીબતોને વટાવીને આગળ વધે છે તે જ સાચો વિદ્યાર્થી અને સાચો વિજેતા છે. આ સત્ય ઘટના આજે પણ અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે કે પરીક્ષા માત્ર કાગળ પર નથી હોતી, જિંદગીના રસ્તા પર પણ હોય છે. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.